શહેરા તાલુકાના જૂના વલ્લભપુર ગામમાં દીપડાએ દેખા દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ। એક સપ્તાહથી ગામની સીમ અને ખેતર તેમજ નદી કિનારે દીપડો ફરી રહ્યો। દીપડો પકડવામાં વન વિભાગને મળી રહી નિષ્ફળતા। થોડા દિવસો પહેલા એક મહિલા પર પણ દીપડાએ કર્યો હતો હુમલો। દીપડાને પાંજરે પૂરવા વન વિભાગે પાંજરું મૂક્યું હોવા છતાં પાંજરે દીપડો નહીં પૂરાતા ગામજનોમાં ડરનો માહોલ। દીપડો ગામના વિસ્તારમાં બકરી સહિતના પશુઓનું મારણ કરતો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા। વન વિભાગ દ્વારા દીપડાને પકડી પાડવામાં આવે એવી ગ્રામજનોની ઉઠી માંગ। રિપોર્ટ પ્રિતેશ દરજી, પંચમહાલ। આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વલ્લભપુર ગામે છેલ્લા 10 દિવસથી દીપડા નામનું હિંસક પ્રાણી આવ્યું છે। વન વિભાગને જાણ કરતા વન વિભાગ પણ ગામમાં તૈનાત છે અને છેલ્લા 7 દિવસથી ગામની અંદર પાંજરું પણ મૂકવામાં આવ્યું છે। છેલ્લા 2 દિવસની અંદર કેટલાય મૂંગા પશુઓનો ભક્ષણ પણ દીપડો કરી ગયો છે। ગામની પ્રજાને અનેક જગ્યાએ દીપડો દેખાયો છે। કોઈ નદી કિનારે, કોઈ તળાવ કિનારે, કોઈ પોતાના ખેતરમાં અનેક જગ્યાએ દીપડો દેખાયો છે। બીજી વસ્તુ એ કે ગામમાં જે પાંજરું મૂકવામાં વન વિભાગમાં જે પાંજરું મૂક્યું છે, પાંજરાની અંદર કૂતરા મૂકવામાં આવે છે, પરંતુ દીપડો કૂતરાનું ભક્ષણ કરતો નથી એવું અમને દેખાઈ રહ્યું છે। જો કૂતરા કાઢીને બકરું મૂકવામાં આવે તો તાત્કાલિક ધોરણે દીપડો પાંજરામાં પુરાઈ જાય અને ગામની પ્રજા શાંતિનો અનુભવ લે। સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ, વન વિભાગને વિનંતી કરીએ છીએ, તાત્કાલિક ધોરણે પાંજરામાં દીપડાને પુરાવવા માટે તાત્કાલિક ધોરણે બકરું મૂકવામાં આવે।